બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા છે ઢીમા ધરણીધરના ધામમાં। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। ઢીમા ધરણીધર ધામના દર્શન કર્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ધામમાં શીશ ઝુકાવ્યું છે। મારી સાથે ગુલાબસિંહ રાજપૂત છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। બાપુ, જે રીતે તમે દર્શન કર્યા છે, શું કહેશો? આજે ધરણીધર ભગવાનના દર્શન કરવા આવ્યો છું। લોકોના આશીર્વાદ આખા 15-16 દિવસ લીધા, ફોર્મ ભર્યું ત્યારે પણ ધરણીધર ભગવાન અને ઢેમનાથના આશીર્વાદ લઈને કામ ચાલુ કર્યું હતું। અને ત્યારે આજે લોકો ચુકાદો આપવાના ત્યારે ફરીથી એક વખત હું ધરણીધર ભગવાનના દર્શન કરવા આવ્યો છું ને હવે અહીંયાથી લોકો વચ્ચે જઈને પૂરેપૂરું મતદાન થાય એનો પ્રયત્ન કરીશ। બાપુ, તમારું મતદાન નથી પણ મતદાનની શું અપીલ કરશો? 100% મતદાન કરજો। લોકશાહીમાં દરેક વ્યક્તિએ પોતાનું પૂરેપૂરું મતદાન કરવું જોઈએ, ત્યારે જ લોકશાહીની સાચું જતન થાય અને એક મતથી આ વિસ્તારનું ભવિષ્ય નક્કી થવાનું છે। તો વાવ સોયગામ ભાભરના તમામ સમાજના લોકોને વિનંતી છે કે સારામાં સારું મતદાન કરો। બાપુ, ત્રિપાંખીયો જંગ છે, શું કહેશો? કોઈ ત્રિપાંખીયો નથી, એક જ કોંગ્રેસ જીતવાની છે। બિલકુલ, તો જીતની આશા છે તે વ્યક્ત કરવામાં આવી છે, માત્ર કોંગ્રેસ જીતે છે તેવો ગુલાબસિંહે દાવો કર્યો છે, પરંતુ હાલ તો ઢીમા ધરણીધર ધામમાં ગુલાબસિંહે શીશ ઝુકાવ્યું છે।